નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ તાલુકાના સાઠોદ ગામ પાસે નર્મદા કેનાલના રિપેરિંગમાં ભારે ભ્રષ્ટાચારની ગંધ. અધૂરું કામ છોડી કોન્ટ્રાક્ટર રફુ ચક્કર. ડભોઈ તાલુકાના સાઠોદ ગામ પાસેથી પસાર થતી ધારિયા નર્મદાની શાખા કેનાલમાં ભ્રષ્ટાચાર અને તંત્રની મિલીભગતનો જીવંત નમૂનો જોવા મળી રહ્યો છે. અગાઉ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર સફાળું જાગ્યું તો ખરું, પણ રિપેરિંગના નામે માત્ર વેઠ ઉતારવામાં આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રિપેરિંગ કે માત્ર દેખાવ. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેનાલનું રિપેરિંગ કામ શરૂ તો કરવામાં આવ્યું હતું, પરંતુ તે પૂર્ણ કર્યા વગર જ અધ વચ્ચે છોડી દેવામાં આવ્યું છે. કેનાલ હજુ પણ અનેક જગ્યાએથી તૂટેલી હાલતમાં છે. નવાઈની વાત તો એ છે કે જે કામ થયું છે તે પણ અત્યંત હલકી ગુણવત્તાનું હોવાની બૂમો ઉઠી રહી છે. જનતાના વેધક સવાલો પણ ઉઠી રહ્યા છે કે કેનાલની હાલત જોઈને જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો નર્મદા નિગમના અધિકારીઓ સામે સીધા સવાલ ઉઠાવી રહ્યા છે. શું અધિકારીઓ એસી ઓફિસમાંથી બહાર નીકળીને ક્યારેય સાઇટ વિઝિટ કરે છે? કોન્ટ્રાક્ટરે કામ અધૂરું છોડ્યું હોવા છતાં તેને તમામ ચુકવણું કેવી રીતે કરી દેવામાં આવે છે? શું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચે કોઈ ઘી કેળા જેવી ગોઠવણ છે? અધૂરું અને ખરાબ કામ શું વિકાસની વ્યાખ્યામાં આવે છે? ભ્રષ્ટાચારનો અનોખો ખેલ. વાહ ભ્રષ્ટાચાર વાહ. આ શબ્દો આજે સાઠોદના ખેડૂતો અને જનતાના મુખે સાંભળવા મળી રહ્યા છે. જ્યારે કેનાલ હજુ પણ તૂટેલી છે ત્યારે કયા આધારે આ કામને પૂર્ણ બતાવવામાં આવ્યું? જો અધિકારીઓ ખરેખર જાગૃત હોત તો કોન્ટ્રાક્ટરની હિંમત ન હોત કે જનતાના પૈસાનો આવો વેડફાટ કરે. લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે સાહેબોની કે જરા એસી ઓફિસમાંથી બહાર નીકળો અને જમીનની હકીકત જુઓ. ખેડૂતોના હિત માટે બનેલી કેનાલો જો ભ્રષ્ટાચારની ભેટ ચડી જશે તો વિકાસના દાવા પોકળ સાબિત થશે. હવે જોવાનું એ રહ્યું છે કે આ અહેવાલ બાદ નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને કોન્ટ્રાક્ટર પર કડક પગલાં લે છે કે પછી સબ ચલતા હૈની નીતિ ચાલુ રહેશે. રિપોર્ટર બિલાલ ભુરાવાલા, ગુજરાત ન્યૂઝ 24.